We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Today's topic is from code conversion, which is from octal to decimal. આપણે આની પહેલાના લેક્ચરમાં બાઇનરી માંથી થતા બધા કોડ કન્વર્ઝન વિશે વાત કરી, જેમ કે બાઇનરી માંથી ઓક્ટેલ, ડેસિમલ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર આપણે કન્વર્ટ કર્યા કોડને, એના પર્ટિક્યુલર રૂલ્સ આપણે ફોલો કર્યા. સિમિલરલી એવી રીતે જ્યારે આપણે ઓક્ટેલ માંથી ડેસિમલની અંદર જો કોડને કન્વર્ટ કરવા હોય તો એના માટે પણ પર્ટિક્યુલર રૂલ્સને ફોલો કરવાની જરૂર પડે છે. એ રૂલ્સ કંઈક આ રીતે છે કે જ્યારે આપણે ઓક્ટેલ નંબર એમાંથી ડેસિમલ નંબરમાં જવું હોય એટલે કે આપણે કહી શકીએ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની અંદર આપણે જઈએ છીએ ત્યારે 8 વડે આપેલા ડિજિટને મલ્ટીપ્લાય કરવા પડે છે એવું કહેવામાં આવે છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બે એક્ઝામ્પલને સમજીએ અને કઈ રીતે ઓક્ટેલ નંબરમાંથી ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરી શકીએ છીએ તે સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો નંબર આપણને આપેલો છે 371. ઓક્ટેલમાં નંબર આપેલો છે અને આપણે એને ડેસિમલ ની અંદર કન્વર્ટ કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 371 એટલે કે આપણને 3 ડિજિટ આપેલા છે. જો આપણે એના પાવરની વાત કરીએ એટલે કે ઘાતની વાત કરીએ તો 3 ડિજિટ એટલે કે આપણે એની ઘાત 0 1 અને 2 સુધી લઈ જઈ શકશું એવું આપણે કહી શકીએ. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું સ્ટાર્ટ કરીએ પાવર સાથે. તો ફર્સ્ટ આવશે 3 * 8 2. આપણે જોઈ શકીએ છીએ કે 3 ઉપર પાવર 2 નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી 7 * 8 1 અને એના પછી છે 1 * 8 0. હવે આનું આપણે સિમ્પલ મેથેમેટિકલી એક્સપ્લેનેશન આપીએ અથવા તો સિમ્પ્લિફિકેશન કરીએ તો 8 ની 2 ઘાત એટલે કે 64 64 * 3 એટલે કે 192 આપણને મળશે. 7 અને અહીંયા 8 પાવર ઓફ ધ 1 એટલે કે કોઈ પણ ની એક ઘાત એટલે કે જે તે સંખ્યા આપણને મળશે એટલે કે 7 * 8 એટલે આપણને મળશે 56. અને કોઈ પણ નો પાવર જ્યારે 0 હશે, સૌથી મહત્વની વસ્તુ છે કે કોઈ પણ નો પાવર જ્યારે 0 હશે ત્યારે આપણને 1 મળશે એટલે કે 1 * 1 આપણને મળશે 1. જો આનું એડિશન કરવામાં આવે તો આપણને આપણો 249 એવો આન્સર મળે છે, જે આન્સર આપણો ડેસિમલમાં છે એવું કહેવામાં આવે છે. તો આ વાત કરીએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલની, જે થોડું સિમ્પલ એક્ઝામ્પલ હતું. હવે આપણે પોઈન્ટ વાળા એક્ઝામ્પલની વાત કરીએ તો એના પછી આપણને કંઈક વેલ્યુ આપેલી છે 456.73. આ ઓક્ટેલ નંબરને આપણે ડેસિમલની અંદર કન્વર્ટ કરવાનું છે. તો અગેન આપણે એના પાવરની વાત કરીએ તો પોઈન્ટની આગળ 3 ડિજિટ છે એટલે આપણે કહી શકીએ 0 થી લઈ અને 2 સુધી પાવરને આપણે કન્સિડર કરી શકશું. અને પોઈન્ટ પછી વાત કરીએ એટલે કે 0 થી પણ નીચી વેલ્યુમાં આપણે જઈએ તો -1 અને -2 પાવરનો આપણે ઉપયોગ કરશું. તો હવે રૂલને આપણે એપ્લાય કરીએ, જે તે ડિજિટને અને પાવરને આપણે 8 ની મદદથી મલ્ટીપ્લાય કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ તો આપણને મળે છે 4 * 8 2 5 * 8 1 6 * 8 0 7 * 8 1 3 * 8 2. અહીં જે આપણને પાવર મળશે માઈનસમાં મળશે. તો હવે હું આપણે જો સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીં આપણને 256 40 અને અહીં આપણને 6 મળે છે. હવે જે માઈનસમાં વસ્તુ આપેલી છે એનું આપણે કઈ રીતે સિમ્પ્લિફિકેશન આપશું? તો અહીં આપણને આપેલું છે 7 8 - 1 એટલે કે એ જતું રહેશે એના છેદમાં. હવે આપણને આપેલું છે 8 - 2 એટલે કે 64 એ 3 ના છેદમાં જતું રહેશે. હવે જો આનું સાદુરૂપ આપીએ તો આપણને કંઈક આ રીતની વેલ્યુ મળે છે, જે છે 302.921. બ્રેકેટ કમ્પ્લીટ કરીને એની નીચે ડેસિમલ એવું લખવામાં આવે છે, 10 લખવામાં આવે છે. આ 10 એવું રિપ્રેઝન્ટ કરે છે કે આપણો નંબર જે છે એ ડેસિમલ નંબર છે. તો મિત્રો આ આપણે વાત કરી ઓક્ટેલમાંથી ડેસિમલમાં કઈ રીતે નંબરને કન્વર્ટ કરી શકીએ છીએ. Now we will move to our another segment
which is a code conversion of decimal number to octal number. એટલે કે આની અંદર આપણે ડેસિમલ નંબર સિસ્ટમ આપણને આપેલી હશે, એટલે કે બેઝમાં જેની અંદર 10 આપેલા હોય એવી નંબર સિસ્ટમમાંથી આપણે જેના બેઝમાં 8 આપેલા હોય એવી નંબર સિસ્ટમની અંદર આપણે કોડને કન્વર્ટ કરીશું. તો હવે આપણે જે રીતે ઓક્ટેલમાંથી ડેસિમલમાં આવવા માટે એક સર્ટેન રૂલ ફોલો કર્યો હતો, એ રૂલ કંઈક આ રીતે હતો કે એમાં આપણે જે તે ડિજિટને મલ્ટીપ્લાય કરતા હતા 8 ની મદદથી, જ્યારે આની અંદર આપણે જે તે ડિજિટને ડિવાઈડ કરશું એટલે કે એનું ડિવિઝન કરશું 8 ની મદદથી, એટલે કે નાના બેઝની મદદથી આપણે એનું ડિવિઝન કરશું. તો હવે આપણે પહેલી રકમ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણને આપેલું છે 127. ડેસિમલ ની અંદર આપણને એક નંબર આપેલો છે અને આપણે એનું ઓક્ટેલ ની અંદર કન્વર્ઝન કરવાનું છે. તો હવે 8 ની મદદથી આપણે જો એનું ડિવિઝન કરવાનું સ્ટાર્ટ કરીએ તો 127 આપણને આપેલા છે. 8 ની મદદથી નિયરર ડિવિઝન આપણે કરીએ એટલે કે નજીકમાં નજીકનો ભાગ પાડીએ તો આપણે 15 ની મદદથી જો ભાગ ચલાવીએ એટલે કે 15 8 એટલે થશે 120. 15 ગુણ્યા 8 120 થાય છે, એટલે રિમાઇન્ડર વધે છે 7. જે રિમાઇન્ડર વધે છે એને અહીં સાઈડમાં લખવામાં આવે છે. હવે અહીં વધે છે 15. અગેન આપણે 8 ની મદદથી જો એને ડિવાઈડ કરીએ તો 1 ની મદદથી ભાગ ચલાવી શકીએ એટલે કે 8 1 8. હવે 15 માંથી 8 જાય આપણે એને બાદ કરીએ તો રિમાઇન્ડર વધે છે 7, એટલે કે અહીં આપણે 7 મૂકીએ છીએ. હવે 8 ની મદદથી ફરીથી ભાગ નહીં ચાલે કારણ કે એક સંખ્યા આપેલી છે, એટલે 1 ને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છીએ અને નીચેથી આપણે એરો એટલે કે બોટમ ટુ ટોપ જે તે ડિજિટને આપણે લઈએ છીએ એ બોટમ ટુ ટોપ મુજબ આપણે લઈએ છીએ, એટલે 177 બ્રેકેટ કમ્પ્લીટ કરીને ત્યાં આપણે 8 લખીએ છીએ. 8 એવું દર્શાવે છે કે આપણો નંબર છે એ ઓક્ટેલ નંબર છે. હવે વાત કરીએ સેકન્ડ એક્ઝામ્પલની. ફર્સ્ટ એક્ઝામ્પલ હતો એ સિમ્પલ એક્ઝામ્પલ હતો, પોઈન્ટ વગરનો નંબર હતો. હવે વાત કરીએ પોઈન્ટ વાળા નંબરની. તો પોઈન્ટ વાળો નંબર આપણને આપેલો છે 345 * 72.72, બરોબર? તો 345 ને પહેલા આપણે અલગથી કન્સિડર કરીએ અને 0.72 ને આપણે અલગથી કન્સિડર કરીશું. 345 નું જો આપણે સિમ્પલ 8 ની મદદથી ડિવિઝન કરીએ તો નિયરર ડિવિઝન થશે 43 ની મદદથી. 43 * 8 આપણે કરીએ તો 344 એવો આન્સર આવે છે. રિમાઇન્ડર વધે છે 1. 1 ને આપણે અહીં લખીએ છીએ. હવે વધે છે 43. આ 43 ને જો 8 ની મદદથી ડિવાઈડ કરવામાં આવે તો 5 ની મદદથી આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ અને રિમાઇન્ડર વધે છે 3. 3 ને આપણે અહીં લખીએ છીએ. છેલ્લે વધે છે 5. 5 ને આપણે 8 ની મદદથી નો ડિવાઈડ કરી શકીએ એટલા માટે 5 ને આપણે એઝ ઇટ ઇઝ લખીએ છીએ. આ વાત થઈ પોઈન્ટ ની આગળના નંબરને. એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને એને આપણે બોટમ ટુ ટોપ મુજબ એને આપણે કન્સિડર કરવા જઈ રહ્યા છીએ. એના પછી વાત કરીએ પોઈન્ટ પછીની વેલ્યુ એટલે કે 0.72 ની. તો 0.72 ની વાત કરીએ તો 0.72 ને આપણે 8 હારે મલ્ટીપ્લાય કરશું. 8 હારે એને મલ્ટીપ્લાય કરતા આપણને મળે છે 5.76. એમાં પોઈન્ટ ની આગળ આવેલા ડિજિટ ને 5 ને આપણે સાઈડમાં રાખીએ છીએ અને જે બાકીનું મળે છે 0.76 એનું આપણે મલ્ટીપ્લિકેશન કરીએ છીએ. જો એનું અગેન મલ્ટીપ્લિકેશન 8 સાથે કરવામાં આવે તો આપણને કંઈક આ રીતની વેલ્યુ મળે છે 6.08 એવી આપણને વેલ્યુ મળે છે. ત્યાંથી પોઈન્ટ ની આગળની વેલ્યુ એટલે કે 6 ને આપણે સાઈડમાં લખીએ છીએ. અહીં આપણે 5 ને સાઈડમાં લખ્યું. હવે વાત કરીએ 0.08 * 8. બધા મલ્ટીપ્લિકેશન આપણે જોઈ શકીએ છીએ કે 8 ની મદદથી કરવામાં આવેલા છે. માટે આપણને વેલ્યુ મળે છે 0.64. આમાં પોઈન્ટ ની આગળનો ડિજિટ 0 એને આપણે સાઈડમાં કન્સિડર કરીએ છીએ. હવે જે રીતે પોઈન્ટ ની આગળની વેલ્યુમાં આપણે બોટમ ટુ ટોપ મુજબ એને કન્સિડર કરી હતી, આ રીતે હવે આપણે અહીં ટોપ ટુ બોટમ મુજબ જે તે ડિજિટને કન્સિડર કરશું અને ફાઇનલી આપણે જો બંને ડિજિટને કમ્બાઈન કરીએ તો અહીંથી આપણને બોટમ ટુ ટોપ એટલે કે 531 મળે છે અને અહીં આપણને ટોપ ટુ બોટમ આપણને 560 મળે છે. ખાસ આપણે બ્રેકેટ કમ્પ્લીટ કરીને અહીં આપણે 8 લખશું કે 8 એવું સ્પેસિફાઈ કરે છે 10 આપણે 8 એવું સ્પેસિફાઈ કરે છે કે જે તે નંબર છે એ નંબર આપણો ડેસિમલ ની અંદર છે અને એમાંથી આપણને ઓક્ટેલ નંબર મળે છે. તો મિત્રો આ આપણી વાત થઈ ડેસિમલ માંથી ઓક્ટેલ ની કન્વર્ઝન ની. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ઓક્ટેલ માંથી હેક્સાડેસિમલ અને હેક્સાડેસિમલ માંથી ઓક્ટેલ માં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.